નમસ્કાર, જય ભારત। આ તમે બુલડોઝર જેની પર ચાલી રહ્યું હતું સ્ટેટ ઓફ રામાધણી લખેલા ગેટ પર, એ બુલડોઝર એ સ્ટેટ ઓફ રામાધણી પર નહોતું ચાલી રહ્યું, પણ એ ચાલી રહ્યું હતું આ રામાધણી નામના શબ્દને, જેને ક્રાઇમ સાથે જોડવાની કુચેષ્ટા કરી હતી। એ શબ્દને પરવાનો બનાવાયો હતો, લાયસન્સ બનાવાયું હતું કે આ શબ્દ તમે લખો તમારી ગાડી પર ને પોલીસ તમને નહીં પકડે। પણ હવે ધીરે ધીરે પોલીસ જે છે તે સાબદું થયું છે, તંત્ર સાબદું થયું છે અને જેણે આ કુચેષ્ટા કરી હતી તેની બરાબરમાં સરભરા કરી રહી છે। વધારે વિગતવાર જણાવું તો પાટણના ચાણસ્માનું ઝીલિયા ફાર્મ હાઉસની જે ઘટના હતી તે ખૂબ વાયરલ થઈ। પોલીસને નાસી જવું પડ્યું કારણ કે એક ગેંગના સદસ્યો એટલા આક્રમક બન્યા હતા ને તેમણે પોલીસ પર આક્રમણ કરવાની કોશિશ કરી, પણ બીજા દિવસે આવતા આવતા પોલીસે તેમને જણાવી દીધું કે કોના હાથમાં લાઠી શોભે છે। પોલીસે તેમની જાહેરમાં ખૂબ સારી રીતે સરભરા કરી છે, પણ હવે પછી સવાલ એ થાય કે મસ્તાની ગેંગ છે કોણ? તેમના પોલીસ ક્યારે મોર બોલાવે છે અને આ મસ્તાની ગેંગ મોટી થઈ કઈ રીતે? તંત્ર જેની પર બુલડોઝર જેસીબી ચલાવી રહ્યું હતું તે રાતોરાત બન્યું? શું રાતોરાત આ ગેંગ આખી મોટી થઈ ગઈ હતી? કોણે તેમને આટલા મોટા કર્યા? કોણ આ ફાર્મ હાઉસની અંદર આવ જાવ કરતું હતું? તે અધિકારીઓ કોણ હતા? પોલીસ પર હુમલો કરવાની કોશિશ કઈ રીતે કરી? જોકે આ તમામ સવાલોને બાજુએ મૂકતા અત્યારે અધિકારીઓ અને પોલીસ તંત્ર બંને સાથે મળીને કામ કરી રહી છે અને આ આખું જે ફાર્મ હાઉસ ઇલીગલ હતું, જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું, ગોચરની જમીન પર હતું, તેની ઉપર તંત્રએ પોતાનો સફાયો કર્યો છે અને જેસીબી ચલાવ્યું છે। અધિકારીઓએ શું કહ્યું તે આપણે સાંભળીએ। વિસ્તરણ વિભાગના અધિકારી છે ચાણસ્મા તાલુકાના, તેમણે આખા ફાર્મ હાઉસ બાબતે શું ખુલાસા કર્યા તે સાંભળીએ, સાથે પોલીસ અત્યારે શું એક્શન કાર્યવાહી કરી રહી છે તે સાંભળીએ। સાથે સાથે ભાર્ગવ અને ભાવેશ રબારી જે ખૂબ જ કુખ્યાત છે, પાટણમાં તેઓ રહે છે પણ તેમનું સામ્રાજ્ય અમદાવાદમાં છે। નવરંગપુરા, સોલા અને અમદાવાદની કેટલાય એરિયાઓમાં પોલીસ સ્ટેશનમાં તેમના નામ દર્જ છે। અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ કે પછી અમદાવાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તેમના નામે વોરંટ નીકળેલા છે। ગુજસીટોકનો આરોપી છે ભાવેશ। આટલો મોટો થયો કઈ રીતે? તેનો ખોફ આટલો બધો થયો કઈ રીતે? પાટણમાં આટલા મોટા ગુંડાને પેદા કોણે થવા દીધા? આ તમામ સવાલો છે, પણ અત્યારે તંત્ર જે કાર્યવાહી કરી રહી છે તે સાંભળીએ। અધિકારી અને પોલીસ તંત્રએ શું કહ્યું તે સાંભળો અને આ બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવો। મળેલી છે આજે, એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલ હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળી અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। કેટલાની વેલ્યુ કેટલી થતી હશે? કિંમત વેલ્યુ લગભગ સાહેબ 28 લાખની ઉપર કિંમતની છે આની। દબાણમાં સાહેબ આખું મકાન બધું છે કે ખાલી દબાણની અંદર પાકું 2 માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ધાર્યું છે, એક સમાધિ છે, પ્લેવડોક રોડ છે અને પાકું વરંડો છે। એમ જોવા જઈએ તો આખું જે ફાર્મ હાઉસ છે આખું દબાણમાં છે આખું ફાર્મ હાઉસ સવારે હદ નિશાન કરવામાં આવેલ છે। તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું અને ગૌચરની જમીન છે। સાહેબ, જે રીતે કહી શકાય કે આ જે ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી ત્યારબાદ તંત્રને આ ગેરકાયદેસર દબાણ જોવા મળે? ના, તંત્રએ અગાઉથી જ કાર્યવાહી ચાલુ કરેલી હતી। 3/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતથી લખી દીધું હતું એટલે ફી ભરી લઈએ। અને કેટલા વર્ષથી બનેલું છે આ? એ લગભગ સાહેબ એનો અંદાજ નથી, પણ આ 2 વર્ષનું જ હશે, અંદાજ વધારે નહીં હોય। શું નામ આપનું ને હોદ્દો? ગ્રામ પંચાયતની ધ્યાને આવતા તરત કાર્યવાહી કરવામાં આવેલ છે। જે રીતે મેં આપણે કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર સાહેબશ્રી અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ હતું, એ હટાવવાની કામગીરી ચાલુમાં છે। ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે। આ બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે। જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે? ક્યાં ક્યાં ગોઠવી દેવામાં આવે છે? અત્યારે તમે આ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઇવન ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે। પીએસઆઈ શ્રી, પીઆઈશ્રી અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા સાહેબ, આંકડામાં કહી શકાય કે દબાણ છે ખાલી વરંડો હટાવશે કે પછી અંદરનો પણ કોઈ ભાગ? અત્યારે આ પ્રોસેસ ચાલુ છે અને જે ટેકનિકલ માહિતી તમે વિસ્તરણ અધિકારી છે પંચાયત વિભાગ